હાઈકોર્ટના નિર્ણયથી રાજવી લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. રાજવીએ કહ્યું કે હાઈકોર્ટનો નિર્ણય ખોટો છે. અમે હજુ અધ્યયન કરીને ડબલ બેન્ચમાં જઈશું. ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં જવું પડે તો સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું. આઠમની પૂજા 850 વર્ષ કરતાં વધુ વર્ષથી ચાલે છે. અમે માત્ર વર્ષમાં એક જ વખત અષ્ટમીની પૂજા કરવા પરિવાર સાથે મંદિરમાં જઈએ છીએ. અમે પૂજા કરીએ ત્યારે મંદિર બંધ રાખતા નથી. અમારી સાથે હિન્દુઓના તમામ સમાજો છે. હાલ તો અમે સમજાવટ કે સમાધાનથી મામલો શાંત થાય તેવું ઈચ્છીએ છીએ. આવનારા સમયમાં લડવા માટે અને રસ્તા ઉપર આવવા માટે પણ તૈયાર છીએ. પ્રક્ષાલન વિધિમાં મંદિર બંધ રાખીને ઘણા વીઆઈપી અને કેટલાય બહારના લોકો આવે છે. મંદિરની રાત્રિ પૂજામાં પણ નાગર બ્રાહ્મણો બંધ મંદિરમાં પૂજા કરવામાં આવે છે. ત્યારે અમે તો આઠમની પૂજા ખુલ્લા મંદિરમાં અને દિવસમાં કરીએ છીએ. આજે ચુકાદો આવ્યો છે હાઈકોર્ટના તરફથી. સૌથી પહેલા તો હું કહેવા માંગુ છું કે આ સનાતન ધર્મના ખિલાફ છે. અમારી જે 18 કોમ છે, એમાં ગરાસિયા આવી ગયા, આદિવાસી આવી ગયા, પ્રજાપતિ આવી ગયા, પટેલ આવી ગયા, જે ધર્મ બોલો, હિન્દુ ધર્મના બધા કોમ આ હવનમાં અમારા સાથે રહે છે. કોર્ટમાં એવું દર્શાવ્યું છે, ઓર્ડરમાં એવું લખ્યું છે કે અમે 8 કલાક મંદિર બંધ રાખીએ છીએ. આ મીડિયા આપને હું જાણ કરું છું, મીડિયાવાળા જે આપણે અષ્ટમીનું હવન કવર કરતા આવ્યા છીએ, વર્ષોથી કવર કરતા છે આપ લોકો, આપણે મંદિર કોઈ દિવસ બંધ નથી કર્યું. એ મીડિયાને બધાને ખબર છે અને એ કોર્ટમાં આપણે રજૂઆત કરી છે, પણ ના, એમને એવું થાય છે કે અમે કોર્ટ બંધ કરીએ છીએ. એમાં વકીલ સાહેબ કમલનાથે એવું કીધું કે દાંતાને મહારાણાને કહો કે રૂમમાં જઈને પૂજા કરે. આ 40 પેઢીથી પૂજા ચાલતી આવી છે. અને જ્યારે અકબરે હુમલો કર્યો હતો, જહાંગીર અહીંયા અંતાણો હતો, ત્યારે અમે મુસ્લિમો સામે લડ્યા છીએ. અમારા પૂર્વજે માથા આપ્યા છે આ મંદિરની પ્રોટેક્શન માટે. હું આજે શાંતિપૂર્વક નિવેદન કરું છું સરકારને કે આ ચુકાશો હિન્દુત્વ, આ જે હિન્દુત્વની સરકાર છે, તો હિન્દુત્વની સરકારમાં હિન્દુ ધર્મને પ્લીઝ આપ એન્ડ મત કરો. આ હિન્દુ ધર્મ ઉપર એક બહુ મોટું સંકેત છે, એક બહુ મોટો વાડ છે. આ આસ્થા ખાલી મારા સાથે જોડાયેલી નથી. આ સમસ્ત પરમાર પરિવાર, સમસ્ત દાંતા તાલુકાના વાસીઓ, સમસ્ત પટેલ સમાજ, ચૌધરી સમાજ, બધાની આસ્થા આના સાથે જોડાયેલી છે. આજની તારીખમાં મારું હવન પતે છે અષ્ટમીનું, એ દાડે સૌથી વધારે જે નારિયેળ ચડાવતા હોય તો ચૌધરી સમાજ છે. તો એ ખાલી મારું આસ્થા નથી, મારી આસ્થા નથી, આ સમસ્ત દાંતા તાલુકાની, સમસ્ત ગુજરાતની આસ્થા માતા સાથે જોડેલી છે. અને આ પરંપરા કોઈ આજથી ચાલતી નહીં આવી કે 3 જણાએ હસી મજાક કરીને કોર્ટમાં ડિસિઝન લઈ લીધું. આ આસ્થા હજારો વર્ષથી ચાલતી આવી છે. આ હવન શરૂઆત થઈ હતી 111માં વિક્રમ સંવત જસરાજ પરમારને દ્વારા, જ્યારે અમે મોહમ્મદ ગઝનીને હરાયો હતો. અને એ ત્યારથી ચાલતી આવી છે પરંપરા. તો એ કોઈ નાની વાત નથી, બહુ મોટી વાત છે સાહેબ. અને મને આ શાંતિપૂર્વક પતાવવું છે. પણ હવે આપ શું કરશો સાહેબ? અમે ડબલ કોર્ટમાં તો હવે પેટિશન કરવાના છીએ. અમે કોર્ટમાં તો આગળ પેટિશન કરવાના છીએ. પણ જે લોકોનો આક્રોશ છે, જે લોકો આનાથી નારાજ થયા છે, એમને હાલ સૌથી પહેલા તો મને કંટ્રોલ કરવા છે કે અમે કોઈને કોઈ ધમાલ મસ્તી નથી કરવી. પણ જરૂરત પડશે તો હવે એ પણ કદમ લેશું. પણ હાલ અમે શાંતિપૂર્વક સમાધાન કરવા માંગીએ છીએ. સુપ્રીમ કોર્ટના નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સુપ્રીમ કોર્ટનો નિર્ણય સાહેબ, આ નિર્ણય છે હાઈકોર્ટનો. હાઈકોર્ટનો નિર્ણય છે. હાઈકોર્ટમાં અમે ડબલ બેન્ચમાં જશું. અને ખોટો નિર્ણય છે સાહેબ. આપ કદાચ એક મીડિયાવાળા છો તો આપને જજના જે વિડીયોઝ છે એ આપ વાયરલ નથી કરી શકતા, આપને કોર્ટ રૂમના વિડીયો. બટ કોર્ટ રૂમમાં જે આર્ગ્યુમેન્ટ લાઈવ દેખાય છે એ વિડીયો રેકોર્ડિંગ છે અમારા પાસે. અને એમાં કેવી રીતે હસી મજાકમાં એ કહે છે, એમાં અર્ચના આચાર્યબેન તો એવું કહે છે કે અમે રાજાને તેડવા જઈએ છીએ. આ તેડવાની વાત નથી આવતી. એ વાત એવી છે કે આપના ઘરે પણ કોઈ મહેમાન આવતો હોય તો નાનો બાળકે આવતો હોય એને આવકારા જઈએ આપણે, એ વાત છે. કોઈ અમારા ઘરે કોઈ તેડવા નથી આવતું. અને આજની પરંપરા નથી, 1000 વર્ષ જૂની પરંપરા છે. જેડીસી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, દાંતા.